બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે, પરંતુ આ જિલ્લામાં જમીનના તળ ખૂબ જ ઊંડા જવાના કારણે મોટાભાગના ખેડૂતો હવે પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે અને પશુપાલનના વ્યવસાય થકી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના થાવર ગામની એક દૂધ મંડળી એશિયામાં સૌથી વધુ દૂધનું કલેક્શન કરતી મંડળી માનવામાં આવે છે. આ મંડળી દર મહિને 20 લાખ લીટર જેટલું દૂધનું કલેક્શન કરે છે અને આ મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલકોના ખાતામાં દર મહિને 7 કરોડની પગાર જમા થાય છે. મારું નામ પટેલ ઉમાભાઈ મુળાભાઈ, ચેરમેન શ્રી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી. અમારી મંડળી ધી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી બનાસકાંઠા જિલ્લા નહીં પણ ગુજરાત નહીં પણ ભારતમાં સૌથી વધુ દૂધ એકત્રિત કરનારી મંડળી છે. પ્રતિદિન અમારે દૂધ 62,500 લીટર આજે પણ આવે છે અને પ્રતિદિન દૂધ ગ્રાહકોનું પેમેન્ટ 25 લાખની આસપાસ થાય છે. વાર્ષિક 1 મહિનાનું પેમેન્ટ 7.25 કરોડથી 7.5 કરોડ રૂપિયા થાય છે. વાર્ષિક ભાવ વધારા અને દૂધની સાથે મળી તો અમારો મંડળીનો 100 કરોડથી વધારાનો ટર્નઓવર છે. અને બનાસ ડેરી અને અમારી દૂધ મંડળી બંને મળીને દૂધ ગ્રાહકોને કેવી રીતે વધારે ફાયદો થાય એના પ્રયાસો સતત કરતા રહીએ છીએ. બનાસ ડેરીનો પણ આમાં પૂરેપૂરો સાથ મળતો હોય છે, જેવી કે પશુ વિજેટ, અલગ અલગ યોજનાઓ હોય, ગમાણ સહાય, મિલ્કિંગ મશીન, 120 રૂપિયામાં પશુની વિજેટ. આ રીતે વધુમાં વધુ જે દૂધ ગ્રાહકોને ફાયદો થાય એ ભાગરૂપે બનાસ ડેરી અને થાવર દૂધ મંડળી હર હંમેશ પ્રયાસ કરતી હોય છે. અને આના ભાગરૂપે બનાસ ડેરી અને થાવર દૂધ મંડળી મળીને વાર્ષિક ભાવ વધારો પણ જિલ્લાની અંદર સૌથી વધુ આપતી હોય છે. અમારી મંડળીનો છેલ્લા 5 વર્ષનો 10 રૂપિયાથી વધારે અમે ભાવ વધારો આપીએ છીએ. છેલ્લા 3 વર્ષથી 20 રૂપિયાથી વધારે બનાસ ડેરી પણ આપે છે. કુલ મળીને 30 થી 31 રૂપિયા ભાવ વધારો અમારી દૂધ મંડળી અને બનાસ ડેરી મળીને ચૂકવણું કરતા હોઈએ છીએ. અને પૈસામાં પણ જો ગણવામાં આવે તો 19 કરોડ ને 25 લાખ રૂપિયા આ વર્ષે પણ થાવર દૂધ મંડળી અને બનાસ ડેરીના ભાવ વધારો અમે ચૂકવેલ છે. અને અમારે દૂધ મંડળીના 1250-1300 દૂધ ગ્રાહકો છે. તમામ દૂધ ગ્રાહકોનું પેમેન્ટ બેંકથી થાય છે અને અમારે ડિજિટલ દૂધનો મેસેજ બીજા બધું આ રીતે અમે દૂધ ગ્રાહકોને પૂરી સુવિધા પૂરી પાડી છે.